જ્વાળાઓને જોઈને વરસાદનો વર્તારો પણ કાઢવામાં આવશે। રીતેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। આપણી સાથે અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, તમારી પાસેથી જાણવા માંગીશ, હાલ તમે કયા વિસ્તારમાં છો અને ત્યાં માહોલ કેવો છે? મૌલિક। આજે જે રીતે હોલિકા દહન છે, રાજ્યભરમાં હોલિકા દહન છે તે થઈ રહ્યું છે। અમદાવાદમાં પણ વિવિધ સોસાયટીઓ છે તેની બહાર હોલિકા દહન છે તે યોજવામાં આવી રહ્યું છે। અત્યારે હું મેમનગર માનવ મંદિર વિસ્તારમાં છું, જ્યાં થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંયા પહોંચશે અને આ વૈદિક હોળી છે તેનું દહન છે તે કાર્યક્રમમાં તેઓ હાજરી છે તે આપશે। મેં કહ્યું તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અને અમદાવાદ શહેરમાં જે હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંયા પહોંચવાના છે। જે આ હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપશે। લાકડા અને છાણની સ્ટીક વડે જે વૈદિક હોળી છે તે બનાવવામાં આવી છે। અહીંયા મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે તે અને સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ છે તે પણ જોડાશે। તૈયારીઓ છે અત્યારે કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી જ્યારે અહીંયા પહોંચશે ત્યારે હોલિકા દહનનું જે શરૂઆત છે તે કરાવશે। ત્યારબાદ તમામ આજુબાજુના વિસ્તારના લોકો છે તે પણ આ હોલિકા દહનના કાર્યક્રમ છે તેમાં જોડાશે। જી જય મૌલિક, મુખ્યમંત્રી આવવાના છે એટલે કે ત્યાં લોકોનો પણ જમાવડો હશે। લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપણે, શું કહેવું છે તેઓનું? જય, અત્યારે જે રીતે છે લોકોની હાજરી નથી, પરંતુ બીજી સાઈડના દ્રશ્યો છે તે બતાવીશ કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમજ સ્થાનિક આગેવાનો છે તેમને પોલીસે બેરિકેડ કરીને ઊભા રાખ્યા છે। હવે થોડી વારમાં મુખ્યમંત્રી છે તે પણ અહીંયા આવવાના છે એટલે તમને અહીંયાથી વિઝ્યુઅલ છે તે લાઈવ તમને જોવા મળશે। એટલે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જેથી કરીને જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવે ત્યારે કોઈપણ પ્રકારની અડચણ છે ના પડે, કારણ કે જે લોકો છે તેમને એક સાઈડ રાખવામાં આવ્યા છે અને બીજી બાજુ જે મીડિયા છે તેમને ઊભી રાખવામાં આવી છે જેથી કરીને જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે કોઈપણ પ્રકારની અડચણ છે તે ના ઉદ્ભવે। હવે ઢોલ નગારા છે તે પણ અહીંયા વગાડવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જે સામેની સાઈડ જે દેખાઈ રહ્યા છે જે લોકો તેઓ પણ તેમની સાથે એટલે કે મુખ્યમંત્રીની સાથે આ હોલિકા દહનના જે કાર્યક્રમ છે તેમાં જોડાશે। ગાડીઓનો કાફલો છે તે મુખ્યમંત્રીનો અહીંયા પહોંચી ચૂક્યો છે। દ્રશ્યો છે સીધા લાઈવ આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કે મુખ્યમંત્રી છે તેઓ અહીંયા મેમનગર ખાતે પહોંચ્યા છે અને લાઈવ દ્રશ્યો છે આપણે નિહાળી રહ્યા છો। થોડી વારમાં તેઓ છે તે અહીંયા હોલિકા દહન કરશે। મેમનગર માનવ મંદિર ખાતેના દ્રશ્યો છે તે આપણે લાઈવ છે તે જોઈ શકો છો। દ્રશ્યોમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે જે સામેની સાઈડ છે તે કોર્પોરેશનના પછી હોદ્દેદારો હોય કે શહેર ભાજપના હોદ્દેદારો હોય તે દેખાઈ રહ્યા છે અને સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે હવે મુખ્યમંત્રી છે તે અહીંયા હોલિકા દહન છે તે કરશે। વૈદિક હોળી છે તે તૈયાર કરવામાં આવી છે તેનું દહન છે તે કરશે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે અહીંયા જોઈ શકાય છે કે જે રીતે તમામ લોકો શહેર ભાજપના આવ્યા છે તેમનું અભિવાદન છે તે કરી રહ્યા છે। એટલે આ પ્રકારની અહીંયા તૈયારીઓ છે તે હોલિકા દહન માટેની જોવા મળી રહી છે। હવે મુખ્યમંત્રી છે તે વિધિવત રીતે એટલે કે ધાર્મિક વિધિ અનુસાર જે હોલિકા દહન છે તે કરશે અને દ્રશ્યો છે તેમને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતેના હોલિકા દહન છે તે અહીંયા વૈદિક હોળી જે બનાવવામાં આવી છે તેને મુખ્યમંત્રી છે તે કરી રહ્યા છે। જે રીતે દ્રશ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। મુખ્યમંત્રી પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કે મુખ્યમંત્રી દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યા છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હોલિકા દહન છે તેના કાર્યક્રમમાં હાજરી છે તે આપી રહ્યા છે। એટલે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અનેક વિસ્તાર છે ત્યાં મુખ્યમંત્રી છે તે જોવા મળી રહ્યા છે અને માફ કરશો, રાજ્યના અનેક વિસ્તારમાં હોલિકા દહન છે તે થઈ રહ્યું છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં જે મેમનગરમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છે તેમાં જોડાયા છે। અત્યારે ધાર્મિક વિધિ અનુસાર હોલિકા દહન છે તેની શરૂઆત કરવામાં આવશે અને સામેની સાઈડ મુખ્યમંત્રીની સાથે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, સાથે સાથે શહેર ભાજપના હોદ્દેદારો છે તે જોવા મળી રહ્યા છે અને ઢોલ નગારાની પણ વ્યવસ્થા છે અહીંયા જોવા મળી રહી છે। પોલીસના પણ અધિકારીઓ છે તે અહીંયા હાજર છે। સાથે જ પૂજા વિધિ છે તે અત્યારે થઈ રહી છે અને પૂજા વિધિ કર્યા બાદ હોલિકા દહન છે તે કરવામાં આવશે। જી જય।
कांग्रेस के पास પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તેઓ હોલિકા પ્રગટાવશે, હોળી પ્રગટાવશે અને ત્યારબાદ લોકો પરિક્રમા કરશે, આ હોલિકાની પૂજા કરશે। ત્યારે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગ્રહણ હોવાના કારણે આજે હોલિકા દહન કરવામાં આવશે અને ત્યારબાદ 4 માર્ચના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે। મુહૂર્ત પ્રમાણે હવે તમામ જગ્યાએ ધીરે ધીરે હોલિકા દહન શરૂ કરવામાં આવી રહ્યું છે અને દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ આપ ટીવી 13ના માધ્યમથી હાલ નિહાળી રહ્યા છો કે મુખ્યમંત્રી ટૂંક જ સમયમાં હવે હોલિકા પ્રગટાવશે। તો મૌલિક આપની પાસે ફરી એક વખત આવીશું। હાલ આપણી સાથે સુરતથી દિવ્યેશ પણ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, તમારી પાસે આવવા માંગીશ, શું કહેશો સુરતમાં કેવો માહોલ, કારણ કે હવે હોલિકા દહન સુરતમાં તો શરૂ પણ થઈ ગયું છે। દિવ્યેશ। બિલકુલ જય, જે પ્રકારે હોળીનો પર્વ છે ને રંગે ચંગે સુરતમાં ઉજવણી છે શરૂ થઈ ચૂકી છે અને અત્યારે જોઈ શકાય છે આ હોળી જે છે તે પ્રજ્વલિત કરી દેવામાં આવી છે। અત્યારે તમામ જે ભક્તો છે તે હોળીની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને ખાસ કરીને પોતાના જે જીવનની ક્યાંય ને ક્યાંય મનોકામના છે તે માંગી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે આ હોળી જે છે તે અત્યારે ઉત્તમ માનવામાં આવતી હોય છે અને આ હોળીનો જે તાપ છે તે તાપ જેને લાગે તેના આખા જે પ્રકારે રોગચાળો જે હોય છે તે જતો રહે છે, તે પ્રકારની વાયકા છે અને ખાસ કરીને અસત્ય પર સત્યનો વિજયનું પ્રતીક છે આ હોળી। અને લોકવાયકા મુજબ જે પ્રકારે વાત કરીએ તો જે પ્રહલાદ હતા તે રાજાનો પુત્ર હતો અને તે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને ત્યારે ક્યાંય ને ક્યાંય તેમના આ હોળીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમના જે ફય હતા તેમને વરદાન હતું કે તેમને આ હોળી એટલે કે તાપથી કંઈ પણ થશે નહીં, પરંતુ તેમની ભગવાનની દયાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકાનું દહન થયું છે। ત્યારથી આ પ્રકારે બુરાઈનો નાશ થાય છે અને તેને જ લઈને હાલમાં સુરતમાં આ પ્રકારના દ્રશ્યો છે। લોકો છે ધાણી, મમરા અને ખજૂર અને નાળિયેર જે છે તે અર્પણ કરી રહ્યા છે અને આ પ્રકારે હાલ સુરતમાં હોળી પર્વની ઉજવણી છે તે થઈ રહી છે। જી જી, આભાર દિવ્યેશ, આભાર મૌલિક, આભાર રીતેશ અને આભાર રવિ। આપતા ચારેય જે રીતે હાલ દ્રશ્યો બતાવ્યા એક બાદ એક, ફરી એક વખત આપણે અમદાવાદના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જ્યાં હોલિકા દહન થઈ ગયું છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ જ પ્રદક્ષિણા પૂર્ણ કરી અને પોતાની પૂજા અર્ચના પૂર્ણ કરતા જોવા મળ્યા।